તમે ટુ વ્હીલર વેચી રહ્યા હોવ ત્યારે ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો જાણવી જરૂરી છે, જેથી વેચાણની પ્રક્રિયા સરળતાથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાહનને તૈયાર કરવું. સૌથી પહેલા તમારી બાઇક અથવા સ્કૂટરને વેચાણ માટે તૈયાર કરો. વાહનને સારી રીતે ધોઈ, પોલિશ કરીને ચમકદાર બનાવો, કારણ કે સારી દેખાતી બાઇક ખરીદદારોને વધુ આકર્ષે છે અને સારી કિંમત મેળવવામાં મદદ કરે છે. જો બાઇકમાં કોઈ નાની ખામીઓ હોય, જેમ કે ઢીલા બોલ્ટ્સ, તૂટેલા બલ્બ અથવા બ્રેક એડજસ્ટમેન્ટ, તો તેને રિપેર કરાવી લો. જો શક્ય હોય તો એક બેઝિક સર્વિસ કરાવો, જેથી ટેસ્ટ રાઇડ દરમિયાન બાઇક સરળતાથી ચાલે. જો વાહનમાં બ્લૂટૂથ કે ફાસ્ટેગ જેવી કોઈ ડિજિટલ સુવિધાઓ હોય, તો હેન્ડઓવર કરતા પહેલા તેમાંથી લોગ આઉટ કરવાનું કે તેને દૂર કરવાનું ભૂલશો નહીં. જરૂરી દસ્તાવેજો એકઠા કરવા. તમામ જરૂરી દસ્તાવેજો વ્યવસ્થિત રાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી ખરીદનારનો તમારા પર વિશ્વાસ વધે છે અને વેચાણની પ્રક્રિયા સરળ બને છે. તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), માન્ય વીમા ઇન્સ્યોરન્સ પેપર્સ, પક પોલ્યુશન એન્ડ કંટ્રોલ સર્ટિફિકેટ અને સર્વિસ રેકોર્ડ્સ તૈયાર રાખવા જોઈએ. જો બાઇક લોન પર લીધી હોય, તો બેંક ફાઇનાન્સર પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પણ ફરજિયાત છે. સર્વિસ રેકોર્ડ્સ રાખવાથી તમારી માંગેલી કિંમતને યોગ્ય ઠેરવવામાં મદદ મળે છે. યોગ્ય કિંમત નક્કી કરવી. તમારી બાઇકનું મોડેલ, બનાવટનું વર્ષ અને વર્તમાન સ્થિતિના આધારે તેની બજાર કિંમત જાણવા માટે ઓનલાઇન પોર્ટલ અથવા યુઝડ બાઇક ડીલર્સની મદદથી સંશોધન કરો. વાસ્તવિક અને વ્યાજબી કિંમત નક્કી કરો, પરંતુ થોડી વાટાઘાટો (નેગોશિએશન) માટે જગ્યા રાખો. વાટાઘાટો એ ભારતીય ખરીદી સંસ્કૃતિનો એક ભાગ છે. ખરીદનારની ચકાસણી અને ચૂકવણી. ખરીદનાર પાસેથી તેમનો એડ પ્રૂફ, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સની નકલો માંગો. ચૂકવણી માટે રોકડ કેશ ટાળો અને તેના બદલે ઓનલાઇન બેંક ટ્રાન્સફર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટનો આગ્રહ રાખો. ચાવીઓ સોંપતા પહેલા ખાતરી કરો કે પૈસા તમારા ખાતામાં જમા થઈ ગયા છે. માલિકી હસ્તાંતરણ, ઓનરશિપ ટ્રાન્સફર અને કરાર. ડીલ ફાઇનલ થયા પછી, સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે માલિકીનું સત્તાવાર હસ્તાંતરણ કરવું. RTO પ્રાદેશિક પરિવહન કાર્યાલય ના ફોર્મ 29 અને ફોર્મ 30 ભરો. આ ફોર્મ્સ એડ પ્રૂફ, વીમા અને RC સાથે ઓમાં જમા કરાવવા પડશે. આ ઉપરાંત, વાહન નંબર, એન્જિન નંબર, ચેસિસ નંબર, વેચાણની રકમ અને તારીખ, સમયનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને લેખિત વેચાણ કરાર, સેલ અગ્રીમેન્ટ અથવા હેન્ડઓવર કરાર તૈયાર કરો અને બંને પક્ષોએ તેના પર સહી કરવી જોઈએ. વેચાણ પછી RTO પોલીસને જાણ કરવી પણ હિતાવહ છે. જ્યાં સુધી માલિકી હસ્તાંતરણ ન થાય, ત્યાં સુધી વાહનની જવાબદારી કાયદેસર રીતે તમારી રહે છે, તેથી આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરાવો.